હેલો ગાઈસ, તો આજે છે મિતાંશનો બર્થડે. તો આપણે વહેલા ઉઠી નહીં ધોઈને તૈયાર થઈ ગયા છીએ. હવે મિતાંશભાઈને જગાડશું. એમને આજે છે વહેલી સ્કૂલ. અને જો મિતાંશભાઈ ઊંઘ્યા છે. કાનો, એ કાના, એ કાનુ, ઉઠો ઉઠો. હેપી બર્થડે. આહા, અલા અલા અલા, उठो उठो, 7 बजने वाले हैं. अल्लाह हाँ अतर मचा उठा अल्लाह मोड़ा उठाड़ाय हाँ, ना उठाड़ा तो जल्दी जल्दी ऊभो થઈ જા. હવે હું તૈયાર થાય તૈયાર તો થાવું જ પડે ને તાર. પણ આ આટલી મિનિટમાં જે તૈયાર થાય. તો મિતાંશભાઈ ઉઠીને બ્રશ કરે છે. નહીં જલ્દી જલ્દી, આજ તો બહુ ખુશી है, બહુ ખુશી है. આ હા હા, નકર તો ઉઠતો જ નહીં. મમ્મી 5 મિનિટ ઊંઘવા દે, 5 મિનિટ ઊંઘવા દે. નહીં, અને આજ તો જો ફટાફટ ફટાફટ. રોજ આવો બર્થડે આવતો જ મજા આવે નહીં. હા હા, તો चलो फिर मिलते हैं. जो गाइस, मितांश कॉफ़ी पीवे છે, नाश्तो करे છે. તો બધા કોમેન્ટમાં લખજો હેપી બર્થડે. हैप्पी बर्थडे मितांश. इसका मूड नहीं आ रहा है अभी. सो के उठाओ इसलिए. हाँ, चलो फिर नहा लेते हैं. नहा धो के रेडी हो जाएंगे, फिर मिलते हैं. મિતાંશ ભાઈ નહીં ધોઈને રેડી થઈ ગયા છે. હવે સ્કૂલ જવાનું છે. એમના બૂટ પહેરે છે. કયા બૂટ હે? સ્પોર્ટ ને? સ્પોર્ટ બૂટ. ચલો તો મળીએ પછી સ્કૂલથી આવે એટલે. નહીં? અને તારા હું બ્લોગ બનાવીશ. હા, કાનો બ્લોગ બનાવશે હો પછી. અરે ચાવી લેતે આવી ગયા છું સ્કૂલથી. અને મારે એકલાને જ ખાવાનું છે. મારે મા પપ્પા છે નહીં, એ ગયા છે રસોડામાં. અને મા મમ્મીને છે ઉપવાસ. અને એક સરપ્રાઈઝ છે, એ તમને સાંજે બતાવીશ. જો એના માટે બધી તૈયારી કરીને રાખીએ. અને મમ્મી રોટલી બનાવવાનું કરે અને સેવ ટામેટાનું શાક બનાવવાનું છે. આજ તો આજે અમારું પ્લાન હતું કે આજ અમે ભૂખ્યા લોકોને ભોજન કરાવીશું. એટલે આ રીતે મારો બર્થડે આજ ખાસ રીતે ઉજવવાનો છે. આજ કેક, ગિફ્ટ કે બહાર હોટલમાં પણ જમવા જવાનું નથી. આજે આ રીતે અમારે બર્થડે ઉજવવાનો છે. આપણે અહીંયા એક પાયોનિયર સ્કૂલ છે, ત્યાં 20-25 જણા માટે અમે બનાવવાના છીએ. એક ઝૂંપડપટ્ટી છે ત્યાં. આજ મારી મમ્મી આજ અત્યારમાં તૈયારી કરે છે. હવે બોલો. હાય. યુટ્યુબમાં બ્લોગ. આપણે શાકભાજી તૈયાર થઈ ગઈ છે. આ જો, તૈયારી ચાલુ છે. હા, આ બાજુ શાક વઘારાય છે. કારીગર આવી ગયા શાકના. અને આ બાજુ લોટ બંધ થઈ ગયો છે. જો આપણું કામકાજ ચાલી રહ્યું છે. પૂરી આ જો રીવાબાઈ અમારે પૂરી બને. હા કરજો રીવા. હાય હાય કરજી. હાય. હા હા
આ શાક બની ગયું છે. આ પૂરી પૂરીઓ મસ્ત ખીલી ના ખીલી હોત તો ના બોલા. ઠંડી હોય આપણે આપો આપો. ઓલા પખડી આમ રહીએ, ઓલામ રહી જો, ઓલામ રહી ઠંડી. હા એ પડી પડી પડી. જો મદદ કરવા આવી ગયા. જો પૂરીઓ બનાવે ને રેવું એ રીવું બનાવ એ રીવા બનાવ. આ અને અમારા આ છે ને આ કશું કરવા દેતા નહીં. કાના કાનો નહીં. પૃથુ રીવા अरे ओ अरे यार तो तुम कह रहे थे 5:30 बजे और अभी बजे 6:30 बजने वाला है. पक गया पूरा. खत्म. हाँ, यहाँ है हमारी नन्ही टबुली. ये देखिए हमारी रोटने वाली बाइक. बोल रहा हूँ. ये है मिक्स सब्जी और ये पूरी. ये भी नहीं बना और वहाँ पर तल रहे हैं. भर भर के तैयार हो गया है सब. अभी देने जाना. ये है हमारी रोटली बनाने वाली बाइक. हेलो 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 काऊ काऊ काऊ. हमारी नन्ही टबुड़ी. ओ भगीरथ काका ये गाड़ी आई. कौन पानी. और अभी वो हमारे भगीरथ काका आए हैं जो गाड़ी लेके आए हैं क्या. ये रही उनकी गाड़ी. मुझे. और अभी हम खाना देने के लिए जा रहे हैं. चलो चलो चलो. ભગીરથ કાકા આયા ને. મેં જોયું મેં એમની ગાડી દેખડી. સારું અવાજ બંધ કરો. જો આપણે ડબ્બા તૈયાર. હા હવે આપણે દેવા જઈએ છીએ. ચલો. અમે લાયા છીએ બહારથી મંચુરિયન અને ઓલી છે પૂરી. મમ્મી ઘરે બનાવવાની હતી પણ થાકી જઈ હતી. ઓકે થાકી ગઈ હતી અને કા આ તો આખો દિવસ બહાર જ રહ્યા હો. રેડ હવે ખાવામાં. સારું. આજનો જે આપણે વ્લોગ બનાવ્યો છે એ વ્લોગ બનાવવાનો કોઈ વિચાર હતો નહીં કે આવો વિડીયો બનાવીશું. એવો વિચાર નહોતો કર્યો. પણ આ વિડીયો બનાવવાનું કારણ ખાલી એટલું જ છે કે વિડીયોના માધ્યમથી કોકને આગળ પ્રેરણા મળે આવું કરવાની. બર્થડે મનાવવામાં જે કેક ને એવું બધું ન લાવીએ અને એના બદલે કંઈક આવું કરીએ એમ. એના માટે થઈને જ ખાલી વ્લોગ બનાવ્યો છે. બાકી આપણે નહોતો બનાવવાનો. આપણે ભૂખ્યાને ભોજન કરાવવાનો વિચાર તો ઘણા દિવસથી હતો પણ વ્લોગ બનાવવાનો વિચાર નહોતો કે ના આપણે વિડીયો નહીં બનાવીએ આ વાતનો. પણ ખાલી ને ખાલી પ્રેરણા મળે ને એટલા માટે જ બનાવ્યો છે. પછી બીજું કે આવા એક નાનકડા કાર્યથી આપણે શરૂઆત કરી છે અને આગળ પણ જો ભગવાન આપણાને કરાવશે તો આવા કાર્ય આપણે કરતા રહીશું. અને ખાસ તો મારા કાનાની ઈચ્છા હતી કે ભૂખ્યાને ભોજન આપવું છે. આપણે બર્થડે કેક લાવીને ઉજવવો નથી એટલા માટે આવો વિચાર આવ્યો કે આવું કરીએ એમ. અને આગળ પણ આપણે જો
ભગવાનની ઈચ્છા હશે તો આગળ પણ આપણે આવ્યા કાર્ય કરીશું. તો આમાં મને મારા ફ્રેન્ડ્સ લોકોનો બહુ જ સપોર્ટ ને સહકાર રહ્યો છે. તો બધાને થેન્ક યુ સો મચ. તો ગુડ નાઇટ, જય શ્રી કૃષ્ણ, જય માતાજી.